ભગુડાવાળી માં મોગલ ના પડચા અત્યાર સુધી લાખો ભક્તોને થયા હશે। માં મોગલ આજે પણ આ કળિયુગમાં હાજરા હજુર છે। જે ભક્તો પણ તેમને સાચા દિલથી માને છે તેમના દરેક કામોમાં મોગલ પૂરા કરે છે। માં મોગલે ઘણા એવા લોકોના ઘરે પારણા બંધાયા છે કે જેમને 10 વર્ષ સુધી દવાઓ ખાધી હોય અને ડોક્ટરોએ પણ હાથ નીચે મૂકી દીધા હોય। આજે અમે તમને માં મોગલના પડચાની એક સત્ય ઘટના જાણવા જઈ રહ્યા છીએ। ભગુડાવાળી માં મોગલના પડચા છે અપરંપાર, આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે। માં મોગલના દરબારમાં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે તો તેની મનોકામના પૂર્ણ થાય છે। ચાલો આજે તમને માં મોગલના એક પડચા વિશે જણાવીશું। થોડા જ દિવસ પહેલા એક મહિલા 10,000 રૂપિયા લઈને માનતા પૂરી કરવા માટે આવી હતી। ત્યારે મણિધર બાપુએ મહિલાને પૂછ્યું, બેટા તે શું માનતા રાખી હતી? તો મહિલાએ કહ્યું કે બાપુ, મારા ઘરમાં એક પછી એક મુશ્કેલીઓ આવતી હતી, તેનાથી ઘણા બધું નુકસાન થતું હતું। આખો પરિવાર છેલ્લા કેટલાક સમયથી પરેશાન હતો। ઘણા પ્રયત્ન કર્યા છતાં પરિવારની તકલીફો ઓછી થતી ન હતી। તેથી આખરે મને માં મોગલની યાદ આવી અને મેં માનતા રાખી કે હે માં મોગલ, જો મારા પરિવારમાં બધું જ સારું થઈ જશે તો તમારા મંદિરે આવીને તમામ ચરણોમાં 10,000 રૂપિયા ચડાવીશ। માનતા માન્યાના થોડાક જ સમયમાં મહિલાના ઘરની બધી જ તકલીફો દૂર થઈ ગઈ। મહિલાએ માં મોગલનો ખૂબ જ આભાર માન્યો। મણિધર બાપુએ મહિલાને બધા જ પૈસા પાછા આપી દીધા અને કહ્યું કે તું મારી દીકરી છે। માં મોગલે તારી બધી જ માનતાઓ સ્વીકારી લે, આ તારા પૈસા પાછા। માં મોગલે તારા પૈસાની કોઈ જરૂર નથી। માં મોગલ પર વિશ્વાસ રાખજો, ક્યારે માં મોગલ તમારા પર દુઃખ નહીં આવવા દે। આ સિવાય જો આપણે બીજા પડચા વિશે વાત કરીએ તો મોરબીના આહિર પરિવાર કચ્છના કબરાવધામ મોગલધામમાં સંતાન પ્રાપ્તિ માટે માં મોગલની બાધા રાખી હતી। હે માં, જો મારા ઘરે બાળકનો જન્મ થશે તો હું તમને સોનાનું 17 અર્પણ કરીશ। અને બાધા રાખ્યાના થોડાક જ સમયમાં મોરબીના આહિર પરિવારમાં માં મોગલના આશીર્વાદથી 2 જુડવા દીકરાઓને જન્મ થયો હતો। દીકરાઓના જન્મ થવાથી જ પરિવારનો દરેક સભ્ય ખૂબ જ હતો। આ આહિર પરિવાર પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાવ મોગલધામ આવ્યો હતો। ત્યારે ચારણ બાપુને માનતા પૂરે સોનાનું 17 અર્પણ કર્યું હતું। તો બાપુએ તે સોનાનું 17 લઈને તે પરિવારને પાછું આપી દીધું હતું અને કહ્યું કે તમારી માનતા પૂરી થઈ ગઈ। સોનાનું 17 પાછું મળતા આહિર પરિવાર આવશ્યમાં પડી ગયા હતા। તો બાપુએ તે પરિવારને કહ્યું કે બાધાને આપનાર આ માં મોગલ છે, તેની પાસે તો બધું જ છે। માં મોગલને સોના ચાંદી નથી જોતું, માં મોગલને સાચા ભાવ જોવે છે। માં મોગલ બધાની રક્ષા કરે છે। સાચા મનથી રાખવામાં આવતી દરેક મનોકામના માં મોગલ જરૂરથી પૂરી કરે છે। મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં। જય માં મોગલ।